શ્રી કિરણ પટેલ વિદ્યા મંદિર ઈડરના પૂર્વ પ્રમુખનો સુદાસના મુકામે જીવનચર્યા કાર્યક્રમ યોજાયો હતો। શ્રી કિરણ પટેલ વિદ્યા મંદિર ઈડરના પૂર્વ પ્રમુખ શેઠ લીલાચંદભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દાહીબેન પટેલનો જીવનચર્યા કાર્યક્રમ તેમના વતન સુદાસના મુકામે યોજાયો હતો। ઈડર તાલુકાના સુદાસણાના સહકારી ક્ષેત્રના આગેવાન લીલાભાઈ પટેલ અને તેમના પત્ની દાહીબેન પટેલનો જીવન પર્વ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કૌશલ મુનિ દ્વારા વ્યસન મુક્તિ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું। ધારાસભ્ય રમણલાલ વોરા અને કિરણભાઈ પટેલે સરકારી ક્ષેત્રના આગેવાન શેઠ લીલાભાઈને લાંબી કારકિર્દીને બિરદાવીને તેમના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરીને શેઠને ભામાશાનું બિરુદ આપ્યું હતું। તેમના ચિરંજીવી નરેશ કુમાર તથા તેમના પરિવારે સામાજિક રીતે પ્રમાણે ગામની દીકરીઓ તેમજ સૌ કોઈને જીવન પર્વ નિમિત્તે ભેટ સોગાદ આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। આ પ્રસંગે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૃથ્વીરાજ પટેલ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, શેઠ ગિરિધરભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ભાનુપ્રસાદ પટેલ, કિરણભાઈ પટેલ તથા સમાજના આગેવાનો તથા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।